સુરતના પલસાણા તાલુકાના તાતીઝઘડા ગામે જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ધરતી આંબા જનભાગીદારી અભિયાન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના કર્મચારીઓને ગ્રામજનોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો। વીજળી સંબંધિત કામો ન થતા હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ ડીજીવીસીએલના ટેબલ હટાવી લેવાની ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની માંગ કરી છે, જેનાથી વાતાવરણ તંગ બન્યું છે। કાર્યક્રમમાં હાજર મામલતદાર મુકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલે પરિસ્થિતિને શાંત કરવા ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા। ગ્રામજનોએ ફરિયાદ કરી છે કે ખરવાસા કચેરીને બદલે ઉધના ડિવિઝનનો સ્ટાફ કેમ્પમાં આવ્યો હતો, જેને કારણે તેમના વિસ્તારમાં પૂરતી માહિતી ન હતી। ગ્રામજનોએ જણાવ્યું કે જ્યોતિગ્રામ યોજના હેઠળની વીજ લાઇનો અને ટ્રાન્સફોર્મરો પર વેલા ઝાડી ઉગી નીકળ્યા છે। આ ફરિયાદ કરવા છતાંય અમારું કામ નથી એવા ઉડાવ જવાબ મળે છે। આ ઉપરાંત સોલાર પેનલો લગાવ્યા બાદ નવા ટ્રાન્સફોર્મર ન મૂકતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જવાની સમસ્યા પણ ગ્રામજનોને ઉઠાવી છે। વધુમાં લાઇટના થાંભલાઓ નમી પડ્યા હોવાની પણ અનેક જગ્યાએ ફરિયાદ સાથે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો। આ દરમિયાન દિવ્યાંગ ન્યૂઝની ટીમે સ્થાનિકોની રજૂઆતો સાંભળી અને તેમની મુશ્કેલીઓને ટેલિવિઝનના માધ્યમ દ્વારા ઉજાગર કરી છે। આ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। આખરે દિવ્યાંગ ન્યૂઝના પ્રસારણોના કારણે ગ્રામજનોને સમસ્યાનું નિરાકરણ શરૂ થતાં ગ્રામજનોએ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।